બાફેલા બટેકાને ઠંડા કરી છાલ કાઢી અને તેને સારી રીતે મેશ કરી લેવા. તેમાં 1 મોટી ચમચી મરી પાવડર, 2 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, 4 ચમચી સિંગદાણા ક્રશ કરેલા એડ કરી દેવા, 2 ચમચી આરા લોટ અથવા કોઈ પણ ફરાળી લોટ એડ કરી દેવું, થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દેવી, અડધું લીંબુ લઈ અને લીંબુનો રસ નીચોવી દેવું, 2 ચમચી ખાંડ એડ કરવી, સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી સામગ્રીને મિક્સ કરી ડો બનાવી તેમાંથી નાની ટીકી બનાવી રેડી કરી દેવી. તવી ગરમ કરી તેના પર ઓઇલ વડે ગ્રીસ કરી દેવું અને તૈયાર કરેલી ટીકીને આરા લોટ પર અથવા કોઈ પણ ફરાળી લોટ પર આ રીતે કોટિંગ કરી અને તવી પર બંને બાજુ ઓઇલ મૂકી શેકી લેવું અને સેલો ફ્રાય કરી દેવું. તો તૈયાર છે આલુ ટીકી. તેના પર દહીં અને જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરી અને સર્વ કરવું. આવી જ રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો.